विसरवानी से बाप हे अर्जुन मन आखी की नाई जैसा है, आखी अंकुश थी वश हो जाता है। हे अर्जुन आ मन से नहीं, एक वचन थी वश हो जाता है, दूसरा कोई होते जो वचन दे महापुरुष की तरह वचन सिवाय कोई दाड़ो वश थाय वो अने ए वचन संतोना सत्संग सिवाय प्राप्त थाय वो हरे राग द्वेष धीर धड़तू अन चढ़्यू से विषय नु झेर आ निर्भयन निरोगी बने के करो ही माळे दईने हवा फेर रे मन मारो मोदो बोड्यू रे मने भावे न कड़वो कवात रे मन मारो मोदो बोड्यो। અને જો કદાચ આ રોગને મટાડવો હોય તો એક તો ઓપરેશન કર્યું હોય ટીબી વાળા જોડે જઈને બેહો વળજો। અને જો કદાચ નિરોગી બનાવવું હોય તો હવા ફેર કરવા મોકલવા। પહેલા કોઈ બી માણસ બીમાર વધારે થતા મારા સમયમાં એટલે કે ભાઈ તું કે તો ભોળો હોય તો કે મુહાળમાં આવજે, કે તો કોઈ હોય ને ધાકો વાળા તો કે 4 દાડા મારી આવજો તો હવા ફેર થાય તો તમારો રોગ મટે। તમારા હિમાલયમાં જ્યાં સેવાય આ નહીતર મોય જંતુ પ્રગટ તમારે કોઈ બી ઓપરેશન કર્યું હોય તો હાલ ઓપરેશન કરી ક્યાં રાખે છે ડોક્ટર? આઈસીયુ માં। સમો રાખે છે આ મોય જંતુ ના પડે એના માટે। અને જો કદાચ બાર કે મૂકી દીધો ને તો ટેભા પાછી પાછી હળી જાય। આ બધાના ચમ પાછા છે આઈસીયુ માં નથી। મહાપુરુષે હિમાલયના શિખર સંતોષ જ્ઞાની હિમાલયની અંદર પડવો એ હાડ ગાળ્યો બાપ। આ પેલામાં જાહો તો ઊંધો આવા ઉપર દો અતાર તો બંદોબસ્ત સરકારનો છે। હિમાલયમાં જાય ને જો કદે ભૂલે તુજે તો મારી કુટીન ઘેર ગાડી મૂકસ। પણ જે જ્ઞાની હિમાલયની અંદર જે જાય છે ને એનો આ બધા ઓપરેશન સક્સેસ થાય છે ને। મહાપુરુષે રાગ દ્વેષ થી રધળતું ચડ્યું વિષયનો ઝેર નિર્ભય ને નિરોગી બને કરો હિમાલય જઈને તમે સંતોના જોડે જો બાપ। બીજે ચોય ના હો જેને કોઈ ના જોઈતું હોય તે સંત, કોઈ ના જોઈતું હોય એને બધું ભગવાન આલે છે। શું કરવા ઉપાડી બસકું ફરે? આપણે બધું રેશન કાર્ડમાં નહીં મળતું અને આ દેહને જુએ છે એટલું રેશન કાર્ડમાંથી મળે છે। અને આ રાત દાડો તમે આ કેડ્યો ભગાવો છો વધારાની આ મનની છે। આ તનને એક તો અન્ન જુએ અને બીજું પાણી જુએ અને ત્રીસરું હવા જુએ। કોના સિવાય અને કોઈ અને બીજું કોઈ જુએ છે તો જપતા જેમ નથી। આટલે સંતોષ છે હરિનું ભજન કરવું હોય તો, પણ આ રીતે જપવા દેતો નથી। આ રહ્યો હવે કો બોલો આ મનની બાધી મુરાદો આ તન પૂરી કરી કે પેલું તો હાલ હોય બેઠું છે મુંબઈ જાય તો અને જાતે જાતે તમે કેટલા દાડા થાય કેટલા કલાક થાય। હા ભાજી જેમ શું છે વહેલું જેનું મન વધારે તોફાન છે એ ગયડા વહેલા ત્યાં કેડ્યો ભાજી જાય। તમારે કોઈને માર્યા નથી, તમારા પહાણ છે એને માર્યા છે। આ ધોળો આવ્યો ને બોલો બોલો અમારા હાથ ના હવે એક નથી આટલું બેઠા છે અમે બે જણા। એ મારા શરીરનું એ શરીર હવે કો બોલો અમારા તો 3રા નંબરના હાલ છે। અમારા હાથ ના ગયા, બીજા નંબર ના ગયા, ત્રીજા નંબર ના તમે બધા અમારા સત્સંગમાં બેઠા છો। તો અમે અહીં બેઠા છો તો તમારા હમણાં આ સત્સંગ ચાલુ રાખો ને તો હમણાં તમે બધો મુઠીઓ બંધ કરીને આ બધું જવા દેશો। અમે એકે બેસી કે એવો શું
ભલે આ તો બે ઘડીવાર આ પેલું ઢોલક વાગે છે ને અને મંજીરા વાગે ને થોડા આકોટા કરો એટલે પેલો ભૂવો જેમ આકોટા પેલો ઢોલ વાગે ને એટલે હરુપાળો ઢોળવા મળે ને એમ છે આ બધું. જેને પ્રેમ વધુ સંતોષ શૂન્ય અવકાશ. મહાપુરુષે કીધેલું છે કે આવી સાચી વસ્તુને તમારી ભૂમિકા પહેલી તો આ રીત મો પરમાત્માને બે મને પાકું કરવું છે તો અગ્નિમાં તો મૂકવું પડશે ને બાપ. અગ્નિ પરીક્ષામાં જ્યાં સેવાય કોઈ દાડો સિંહણનું દૂધ ટકે સોનાનું પાત્ર નહીં બને ત્યાં સુધી આ વસ્તુ ટકે એવી આ તો કાચું છે બાપ. અને કાચું નહીં હોતો તોબા પિત્તળનું છે. શાનું છે? ડુંગળી વાઘેણ કેરો દૂધ ત્રોબા પિત્તળના વાસણમાં. તોબા પિત્તળનું વાહન કને કહેવાય? ગાય તો નો શું જે તમો ગુણી છે ને એ પિત્તળનું વાહન છે અને રજો ગુણી છે એ ત્રોબાનું વાહન છે અને શુદ્ધ સાત્વિક છે એ હોનાનું પાત્ર છે. એની અંદર ભક્તિ ટકશે, એની અંદર સુરવીરતાના દાતારી ટકશે, એનામાં સતીત્વ ટકશે. એ કોઈ ભગવાનને પ્રગટ કરી શકે કે મેં મથુરાની જેલમાં ભગવાનને ધારણ કરે ને આ તો અહીં બેઠો છે ને રાત દાડો અહીં મહેલોમાં બેઠો છે ને તોય રોમ કરો જો કોઈ એક બહાદુર મોય નીકળતો હોય તો આ બધી દશા તમારી મનોમયની છે, બીજી કોઈ છે? શીલવંત સાધુને વારે વારે નમીએ પોનભાઈ જેનો બદલાય નહીં. નિરત બાપુએ કીધેલું છે કે ધન ધનવંદુ તે કુળને જે કુળમાં હરિદાસા કોટી તીરથ વખતે જનેતાને જેને પવિત્ર પુત્ર વેદ પુરાણ ભાગવત વંદે ગીતા ગોચર ગાવે ત્રિભુવન તારણ દેવના દેવ મહિમા કહ્યો ન જાવે. શીલવત તપદાન ભાવ ભજનવત ઉર અંકુર નહીં બીજો રામ નામ જેના હૃદયમાં રાચે તદ્વત તે નહીં. આવા શીલવંત મહાપુરુષ આટલું મજબૂત તમારું હોય. ભીમસેન ને બે પાહો આપો, ભીમસેન ને બે પાહો આપો. એક માટીનું હતું ને એક વજ્રનું હતું. જગત નો બોણ આવે ને બધો એટલે પછી ચાવડે વજન નું પાહું આમ કરે અંદર એ બધો બોણ એઠો પડે. જેમ કે એક તો આ તત્વ ગુણોનું માટીનું છે. વ્યવહારમાં લઈ જવું હોય તો માટીનું લઈ જાય અને જયારે યુદ્ધ કરવું હોય ને કામ ક્રોધ મદ લોભ મોહ આવા બધા હોય ને એટલે પછી વજ્રનું પાહું આમ કરે ને એટલે એને લડવું જ ન પડે. એક બોણ હોય અડે જ ન પાવ આખર થાચી ગયા. તે મહાપુરુષે કીધેલું છે કે વજ્રનું છે એ આ બોલકી છે અને માટીનું છે આ બેઠું છે. મહાન આવો એક તમારી સાચી વસ્તુ અને એ વાતને તમે નથી સમજી શક્યા તે જ્યાં સુધી એ ભૂમિકા નહીં પહોંચો ત્યાં સુધી. અને એ વસ્તુ તાર સમુદ્રનું મંથન કર્યું મારી ઝેર એક વખત દેવો દાનવો અને માનવો બ્રહ્માજી પહાડ ઉપદેશ લેવા છે. ત્રણેયને એક જ બોધ આપ્યો. બ્રહ્માજી દેવોને કીધું કે સમજી ગયા અને દાનવોને કીધું કે અમે સમજી ગયા અને માનવોને કીધું અમે સમજ્યા. બ્રહ્માજીએ કીધું કે હવે સેવા સમજ્યા છે પછી કોઈ એ વખતે તો પૂછાય નહીં. અને જો કદાચ 10 સેવા બીજા કોઈને હાલે તો કે દેવો વાલા હતા તે એને બીજો બોધ આપ્યો ને દાનવો કે મને દવાલા હતા તે બીજો આપ્યો. એક જ અક્ષરના અનુભવથી આવતા જમ પાસા વાળે જોરે જોવું જો હરિજન જીવતા મરેલા મળ્યા ને કોઈ આવી જે દશાના તારે દેવોને પૂછ્યું કે તમે શું સમજ્યા? કે અમને એ કીધું કે તમે દમન કરો, સમ દમને ઉપરામ આ ઇન્દ્રિયોના દમન કરી. એમને દમન કર્યું એટલે દેવ કયો એ વચનનું પાલન કર્યું. અને દાનવોને
એ ક્રૂર હતા એટલે કી દયા રાખો. અને આ માણસ બધા લોભી છે, ઓના જેટલો બીજો કોઈ લોભી ઈયાને કે તમે થોડું દોન દેજો, આ ચોય સારું હોય ને એ દોન દેજો. આ મહાપુરુષે આ ત્રણની આ વાત એમાં દેવો એ બધોને આવા શબ્દને હોભળ્યો. આપણે બધા હોભળીએ છીએ, અહીંથી બીજવારો લઈ જાય હોભળ્યા કે આ જો બીજવારો લઈ જાય અને આ 20 કિલો તમે ઘઉં વાવશો તો ચોક્કસ 50 મણ થાય એવો ઉતારે આવશે. પણ ઘેર લઈ જઈને પડ્યો રાખ્યો હોય તો ક્ષેત્રમાં ન વાયો હોય તો એમાં બધા શબ્દો તમે લાય બધા યાદ રાશી અને બધાને કહો કે આ ઉણનો તો કે દાંતીવાડા યુનિવર્સિટી ની અંદર એવો સલ્ટીપાટ એટલું બધું બિયારણ ઘઉંનું પાછું છે જે 20 કિલો ના 50 મણ થાય છે અને હું લાયો છું તે મારા ઊંચા છે પણ વાવતો નથી. ઘેર લાઈન ઊંચા છે, આ ઘેર